નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે ઘર ભાડું ચૂકવવાની જે કર્મચારી યુનિયનોની વર્ષો જૂની માંગણી છે તેને લઈ અને આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કર્મચારી યુનિયનોની કેટલી છે ઘર ભાડું એટલે કે HRA કરવાની માંગણી અને સરકાર ક્યારે આ ભાડું વધારશે, ત્યારે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘર ભાડું એટલે કે HRA ચૂકવવાની માંગણી ઘણા લાંબા સમયથી વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા કરવામાં આવે છે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ગત 1 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે DA 50% થઈ ગયું, ત્યારે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વિવિધ શહેરો XYZ કેટેગરી પ્રમાણે ઘર ભાડામાં મિત્રો અનુક્રમે 1, 2 અને 3% વધારો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો હતો। 7મા પગાર પંચમાં થયેલા મેમોરેન્ડમ અનુસાર જ્યારે ઘર ભાડું 25%એ પહોંચશે ત્યારે શરૂઆતનું જે 8% મોંઘવારી ભથ્થું મિત્રો Y કેટેગરીમાં હતું, Z કેટેગરીમાં તેને વધારીને 9% કરવામાં આવશે। તે જ રીતે મિત્રો અત્યારે 50% પહોંચી ગયું છે, ત્યારે Z કેટેગરીના જે ઘર ભાડું છે HRA તેને મિત્રો 10% કરવામાં આવશે તેવી માંગણી કરવામાં આવી હતી। જાણીએ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને અત્યારે કેટલું HRA અલગ અલગ કેટેગરી વાઇઝ મળે છે। તો મોંઘવારી 50%ને પાર કરે ત્યારે નિયમ મુજબ ઘર ભાડું વધારવાનો નિર્ણય 7મા પગાર પંચમાં નક્કી થયો હતો। રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘર ભાડું ચૂકવવાની માંગણી કરવામાં આવી રહી છે। DA તો વધી ગયું, પરંતુ તેની સાથે HRA જે છે તે મિત્રો XYZ કેટેગરી પ્રમાણે 10%, 20% અને 30% કરવા હાલમાં કર્મચારી યુનિયનો માંગણી કરી રહ્યા હતા। તો ગુજરાતની રાજ્ય સરકાર કેન્દ્રના ધોરણે તેના કર્મચારીઓને પગાર પંચ, મોંઘવારી ભથ્થું અને ઘર ભાડું ચૂકવતી હોય છે અને એ માટે સમયાંતરે રાજ્ય કક્ષાએથી ઠરાવ કરવામાં આવતા હોય છે। સને 2016માં એટલે કે 1 જાન્યુઆરી 2016માં જ્યારે 7મા પગાર પંચનો રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે જ અમલ કર્યો હતો, પરંતુ એ સમયે ઘર ભાડું અને મેડિકલ ભથ્થાનો સ્વીકાર કરાયો ન હતો। જ્યારે મોંઘવારી 50%ને પાર કરે ત્યારે Z કેટેગરીના શહેરોને 10% ઘર ભાડું, Y કેટેગરીના શહેરોને 20% ઘર ભાડું અને X કેટેગરીના શહેરોને 30% ઘર ભાડું ચૂકવવાનો નિયમ છે। આથી મોંઘવારી ભથ્થું હવે જ્યારે 53% થઈ ગયું છે, ત્યારે રાજ્ય સરકાર પણ 10%, 20% અને 30% ઘર ભાડું ચૂકવે તેવી કર્મચારી આલમની માંગ ઉઠવા પામી છે। 7.5 વર્ષ બાદ રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ માટે ઘર ભાડું અને મેડિકલ ભથ્થું 7મા પગાર પંચ મુજબ વધારવાનો નિર્ણય ગત 24 સપ્ટેમ્બર 2022ના રોજ કર્યો હતો, જેમાં X, Y અને Z કેટેગરી મુજબ શહેરોનું વર્ગીકરણ કરાયું હતું। Z કેટેગરીના શહેરોને 8%, Y કેટેગરીના શહેરોને 16% અને X કેટેગરીના શહેરોને 24% લેખે ઘર ભાડું ચૂકવવાનો આદેશ છે। મિત્રો, X કેટેગરીમાં કોનો સમાવેશ થાય છે? તો X કેટેગરીમાં ગ્રામ્ય વિસ્તાર, તાલુકા વિસ્તાર કે જેમની વસ્તી 50,000 કરતાં ઓછી હોય તેમનો સમાવેશ થાય છે। Y કેટેગરીમાં મિત્રો કોનો સમાવેશ થાય છે? તો Y કેટેગરીની અંદર Z કેટેગરીમાં ગ્રામ્ય વિસ્તાર, તાલુકા વિસ્તાર, Y કેટેગરીમાં જેની વસ્તી 50,000થી લઈ અને 5 લાખ સુધી હોય તેમનો સમાવેશ થાય છે અને Z કેટેગરીમાં 5 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને XYZ કેટેગરીમાં અનુક્રમે 10%, 20% અને 30% ઘર ભાડું ચૂકવાય છે, જેને લઈ અને રાજ્ય સરકારના વિવિધ કર્મચારી યુનિયનો ઘણા લાંબા સમયથી રાજ્ય સરકારને તેની માંગ કરી રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર ફેબ્રુઆરી 2025 બજેટમાં આ ઘર ભાડાની જાહેરાત કરશે અને રાજ્ય સરકારના કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક મિત્રો કેન્દ્રના ધોરણે આ 2022થી જે મિત્રો કેન્દ્ર સરકારે આપેલું છે ઘર ભાડું તેનું એરિયસ સાથેનું ભાડું 2022માં જો ચૂકવે તો નવાઈ નહીં। મિત્રો, આશાઓ એવી સેવાઈ રહી છે કે એરિયસ મળશે, પરંતુ સરકાર ચોક્કસથી ફેબ્રુઆરી 2022માં ચોક્કસથી બજેટમાં આ HRA કેન્દ્રના ધોરણે 10%, 20% અને 30% કરશે, પરંતુ કોઈ જાતનું એરિયસ આપશે નહીં। આશાઓ એવી સેવાઈ રહી છે કે કર્મચારીઓને જે છે તે ઘર ભાડું સરકાર આગામી સમયમાં વધારી આપશે। ગતરોજ મળેલી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો, પરંતુ હાલમાં જે છે તે બજેટના જે છે તે રેડીમાં એટલે કે બજેટ રેડી કરવામાં સ્ટાફ અને તમામ અધિકારીઓ વ્યસ્ત હોવાથી સરકાર હવે બજેટમાં જ આની જાહેરાત કરે તેવી આશાઓ સેવાઈ રહી છે। જય હિન્દ, અસ્તુ।